ગુડ ગુડ મોર્નિંગ. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ બધાયને. તો જો અમારું મોર્નિંગ થઈ ગયું છે. યસ, શું અને કરો છો તો? બસ જો આ મસાલાવાળી ભાખરી બનાવું છું. ઓકે. આજે મસાલા ભાખરી બનાવી છે નાસ્તામાં. નહીં છે ચા જોકે થઈ જ ગયો છે ઓલરેડી. આજે જો મસાલા ભાખરી છે. હા, આજે મસાલા ભાખરીનો પ્રોગ્રામ છે સવારે. તો કોણ કોણ મોર્નિંગમાં બ્રેકફાસ્ટમાં મસાલાવાળી ભાખરી ખાય છે? મસ્ત મસ્ત કમેન્ટ કરજો. comment અમુક કરજો. મસાલા વગર રોટલા બી બનાવે, ખબર છે? હા થાય મેથીના. હવે તો આપણે પહેલા બનાવતા હતા ને. હા, હું બનાવું જ છું. હા. રોટલા બનાવું છું મસાલાવાળા. પણ ભાખરી બહુ મજા આવે મસાલા. સારી લાગે ભાખરી અથાણું. ઓકે, ચલો મિત્રો, ચા બનાવી લો પછી ચા નાસ્તો કરીએ. હા, ચા નાસ્તો કરી કન્ટિન્યુ બ્લોગ કરજો. ઓકે, બાય. और मनोहर जो को जावे सोई थी चारों जुग प्रताप तुम्हारा ये सब कुछ जगत किया साधु संतन के तुम रखवाले सुनि कंद राम दुलारे अष्ट सिद्धि नवनि की केवल दास पर दिन जानकी माता राम रसायन तुम्हारे पास सदा रघुपति के जैसा तुम्हारे भजन राम को भावे जन्म जन्म के दुख बिसरावे अंत काल रघुबर जामी जा जन्म हरे भक्त खाए और देवता चित्तन મોર્નિંગ હીરબા. જો સવાર સવારમાં કિચનમાં થઈ રહી છે સાફ સફાઈ અને મમ્મી કરી રહ્યા છે દીવાબત્તીની તૈયારી. તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે અમારા આજના મિની બ્લોગમાં. તો હા મિત્રો, તમને અમારા વિડીયો ગમતા હોય તો જરૂરથી લાઈક કરજો, શેર કરજો એન્ડ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, મસ્ત મજાની કોમેન્ટ કરજો. તો ભૂખ લાગી છે, આલુ સેવ લઈને બેઠા છે અને મમ્મી કરી રહ્યા છે દીવાબત્તી. ગાડા કાન કામણ બહુ કીધા, કામણ બહુ કીધા, માખણ ચોરી મોહન, માખણ ચોરી મોહન, ચિત ચોરી લીધા. ઓમ જય ગાના કાળા. શું બનાવો છો? હે? શું બનાવો છો? જો હું લાડવા બનાવું, આજે ગણેશ ચોથ છે એટલે હું લાડવા બનાવું છું. તમે આ મોયણ આપી દીધું. જો આવું મોયણ આપવાનું લાડવા. એટલે સારા થાય એવું. હા, આ રીતે તેલનું આપ્યું. અમે ઘીનું નહીં આપતા, તેલનું આપીએ છીએ. પછી આને તળવાના. હા, પછી મુઠિયા એના કરવાના, તળવાના. પછી આખી બને એટલે બતાવી. ઓકે, ચલો તો હવે શું જાય છે આમાં? તેલ મૂકી દે. ગરમ પાણી કર્યું હે ને? હા, આ ગરમ પાણી. ગરમ પાણીથી લોટ બાંધવાનો. એટલે કઢાઈ લઈ લે. નાની લઈ લે. હા, એ. જો આ લોટ બંધાશે એનો. શું કહો છો મમ્મી? તેલ આ લોટ ને થોડો કાઠો કાઠો રાખવાનો હે ને, એટલે સારા થાય. હા, રોટી લોહીને હા, બરેલી લે. તમને આવડે એવા લાડવા કરતા? લાડવા તો આવડે ને યાર, લાડવા ન આવડે? મુઠિયા કરે પાયો કરવાનો બસ. બરાબર છે. ખડ ના બને. જે કરવું હોય. આપણે શેનો ગોળનો બનાવવાનો? તેલ હાથ ના લેશો નહીં આવે. બે હાથે જ બનાવવાના. આપણને બે હાથે ખાવા. છું. આટલો લોટ લેવાનો. હા, એટલો અને મુઠ્ઠા બનાવવાના. છું. એ આગળ આમ શેકાલી મુઠ્ઠા તૈયાર. જો? હા. એટલા સરસ. છો મિત્રો, અમારા બધા લાડવા બની ગયા છે. લાડવા નહીં બની, મુઠ્ઠિયા. અરે હા, એ મુઠ્ઠા. આથી લાડવામાં તો વાર લાગશે બેન. અને હવે એને તળવાના. એક બાજુ ભાત મૂક્યા છે, બીજું શું બનાવ્યું છે? દાળ ભાત શાક. ઓકે. જો મુઠિયા નાખી દીધા છે તળવા માટે. બધા જાય છે અંદર એક એક કરીને. ઠંડા થઈ જાય. જો મુઠિયા બધા ગરમ લાગે છે, લાલ. તળાઈ ગયા છે, જોઈ શકો છો. મિક્સરમાં ક્રશ કરવાના. અને અહીંયા સબ્જીની તૈયારી, રીંગણ અને ફ્લાવર. દાળ. જો દાળ. ચલો જા. હા, અને ગોળ ભાગી રહી છે લાડવા માટે. જો
છો ખાંડના બહુ સુગરવાળા આવે શું કેવું ખાંડ ફળ સારું મીઠું લાગે ગોળનો લાડુ છે ને હા ગોળમાં બનાવીએ ને બેઠા છે અહીંયા હીરબા મિક્સરમાં દળી લીધું છે અને હવે લાડુની ફૂલ પટ્ટે તૈયારી ચાલુ થઈ ગઈ છે. તો જો દળાઈને હવે ચારણીમાં ચાળી પછી આપણે મમ્મી બનાવી રહ્યા છે સબ્જી અને એ પણ રીંગણ ફ્લાવર એન્ડ વટાણા. તો શાક બની રહ્યું છે, દાળ ભાત થઈ ગયા છે. હીરબેન લાડુની તૈયારી કરે છે અને હેલીબેન મસ્ત મજાના બેઠા છે સીડીઓ ઉપર ચડીને. મોજ છે એમને તો. ભાવે, હા લાડુ ભાવે છે. તો બેઝિક મસાલા થઈ ગયા સબ્જીમાં. અને આપણે પણ વિડીયો શૂટ કરવા ગયા છીએ. આપણે તો કાંઈ કરવાનું નહીં, બસ ખાલી ખાવાનું છે. ખાઈને પછી છેલ્લે લાસ્ટમાં વાસણ આપણે ધોવાના હો. શું કેવું હીરબા? ના ના, હું વાસણ ધોઈશ કેમ કે કચરા પોતા તો ઓલરેડી શીતલ આવે છે કચરા પોતા કરવા અને મારે વાસણ ધોવાના હોય છે. અને મમ્મીને થોડું ઘણું રસોઈમાં હોય, હીરબા થોડુંક સાફ સફાઈ કરે, એમ કરીને મારું કામ તો કાંઈ નહીં હોતું. ફટાફટ જલ્દી 2 વાગે તો અમારે બધું જ કામ ફિનિશ થઈ જાય છે. શું હવે લાડવામાં ઘીનો પાયો કરી દીધો છે અને હવે મમ્મી લાડવા ગોળ ગોળ કરશે હે ને? હા હું કરું પછી જો ખસખસ શું આ છે? ખસખસ. જો અમારે લાડવા બની ગયા છે ને હવે આ જો ખસખસ આવી જાય. શું થાય? નાના નાના લાડુ બની ગયા છે, લાડુડીઓ. મિત્રો અમે અમાર કે તો અમે આવડી જ બનાવીએ. મોટા નથી બનાવતા. કોઈ ખાઈ ના કે આખા લાડુ હોય એટલે નાના જ બનાવવા પડે. સાચી વાત છે. મોટા ખાવાની કેપેસિટી છે નહીં. ગણપતિ બાપાને ધરાયા. જો મિત્રો બપોરનું જમવાનું થઈ ગયું છે તૈયાર. પાછું કુંડાળું કરી 4 બાજુ ખાવા બેસી ગયા. શું બનાવ્યું છે? બટાકાનું શાક, રોટલી, દહીં, છાશ, ગોળ. ભીંડાનું શાક સારું બન્યું છે. સારું છે. અને છાશ, હા મજા આવે. અને અમાર તોહળી તોહળી તળી. કોણ કા કોણ પીવા અમે તો અમુક ટાઈમ ચા બી પીએ એમાં. આપણે પડે ખાવા. હા બબલું જેમ બબલું આ રીતે જ ખાય ને. બહાર ના પડે ને. સાચી વાત છે. પછી ધોવાનો કંટાળો આવે. શું કેવું? ગોળ આપી દો બરાબર. સારું ચલો જમી લો તાર. જય શ્રી કૃષ્ણ. શો ગાઈસ ક્યાં જવાનું છે? हमने जो बहुत पुराना ड्रेस पहना है क्योंकि कितने साल से लाए थे, एक बार तो वो पहनते नहीं थे, तो आज मेरे को दिया है कि आप पहनो. तो कैसा लगता है ये कलर आप जरूर बताना. और हम लोग जा रहे हैं मेरड़ी माता के मंदिर दर्शन के लिए. चलो मम्मी. इधर हिना बहना જો હવે બેસે છે ગાડીમાં વાળી બધા. ના ના બેસી જાઓ તમે. બા આવે છે છેલ્લે. જો ગાઈસ આવી ગયા છીએ. પબ્લિક છે ખાસી એવી કેમ કે આજે રવિવાર છે. એવું છે. ચલો તાન. चलो હવે તો બહુ ટાઈમ આવ્યો છે. જો ગાઈસ અહીંયા આવું બધું છે. નાના છોકરાઓના રમકડા. મમ્મી મકાઈ ખાશું હા. ખાવાની જ ને કેમ નહીં, જે ખાવું હોય ગરમ ગરમ મકાઈ સારી લાગે ને. હા એટલે જ ને. અહીંયા છે પાણીપુરી ને મકાઈ ને. જો આ મંદિર છે મેરડીવાનું. અમે તો બહુ ટાઈમે આવ્યા છીએ. મારા મામા એવરી સન્ડે આવે છે અહીંયા. જો મેરડીમાંના દર્શન કરવા આવી ગયા છે ડેમ વાળા મેરડીમાં.
કુંવારિકા કાંઠાની માં મેરડી પાટણ. શું લાય બા પ્રસાદી લાય? અમારે પણ આવી ગઈ જો સુખડીની. હા અમારે તો આવી જાય અમારે તો સુખડી આવી માતાજીની. અહીંયા બેઠા બેઠા કેમ ગયા મમ્મી લોકોને? આવે છે. એવું છે. એક બેન હતા સુખડી આપતા હતા જો મસ્ત લઈ લે. ક્યાં હમ તો લાએ આए સુખડી. જો હીરબા અને હેલીબેન ને બંનેને ખાવી છે મકાઈના ડોડા. તો અહીંયા ગરમા ગરમ માસી શેકી રહ્યા છે ડોડા. અને જો આ બંનેને બહુ જ ભાવે છે મકાઈ. તમે જેટલા હાલો એટલા, જેટલા ખવડાવો એટલા. મજા આવે ચોમાસાના મકાઈના ગરમા ગરમ ડોડા ખાવાની. શું કેવું, તમને બહુ ભાવે છે હે ને? ઓકે ખાઈ નાખો તારે. ચલો બોલો આમાં કાવ લો લો હે લો પેપર આનું લઈ લીધા. પૈસા આપ્યા? પૈસા આપી આપી દીધા. કેવા લાગે છે ચાકો? હેડો આપી દીધા ગુડિયા બેને ઓનલાઈન. ના ના હવે નહીં લેવી. મસ્ત લાગ્યો ને આમ ચાકતું પણ. જો કેવી લાગી? બહુ જોરદાર. મેં તો જીવનમાં પહેલી વાર જો અહીંયા મસ્ત લારીઓમાં રમકડા વેચાય છે. અને જ્યારે અમે લોકો નાના હતા ને ત્યારે આ રીતના શોપિંગ કરતા. એટલે આમ થોડી યાદ પણ આવી જાય છે બચપનની ક્યારેક ક્યારેક. શું કહ્યું બા? બે ભાઈઓ હતા મંદિરમાં દર્શન કરીને બહાર નીકળ્યા. હા એટલે તું બહાર બેઠી ને હા એટલે જો પેલા બેન કે વિડીયો ઉતાર ને બહાર બેઠા. એવું કહેતા હતા? એવું જો આ છે પાટણની બજાર ને આજે છે રવિવાર એટલે બધી દુકાનો બંધ છે. બસ ખાલી લારીઓ વાળા અને અમુક નાની નાની દુકાનો જો ઓપન હોય છે. ચલો ઈરવા સતીમાએ દર્શન કરવા આવ્યા. ચલો રામ બ્રો. તો અમે લોકો અત્યારે આવ્યા છીએ પાટણના 3 દરવાજાના સતીમાના દર્શન કરવા. સાક્ષાતમાં સતીમા વિરાજમાન છે અહીંયા પાટણમાં 3 દરવાજે. તો મારા મમ્મી જાય છે આગળ. મારી મારી ટાણે ટાણે આવે. બચાવે. જય સદીમાં. ઓય બા હવે શું કરવાનું? અથાણા. તમ કયો મળ્યો? મને તો થાબડી વાળો મળ્યો. મને એ જ મળ્યો. જો ગાઈસ ભીડ જોઈ શકો છો. હા જો આ છે પાટણના 3 દરવાજા અને અહીંયા માતાજીનું મંદિર છે. અહીંયા બધા બલૂન્સ ને બધું મળે છે. અને હવે અમે જઈશું અહીંથી ઘરે. તો આજે આપણે 2 મંદિરના દર્શન કર્યા ને. યસ હા બતાવ્યો મેં. જો ત્યારે મારી સદીમાં હતી. ચલો તારા હવે મારી માસી મારી માટે રોટલીના પીઝા બનાવે છે. હેલ્ધી પીઝા. યસ તો જો બહુ મસ્ત તો લાગી ગયા છે.
એકદમ યમ્મી દેખાય છે તને તો ખાવાની મજા આવશે ને બહુ જ બહુ અને ખાલી વિડીયો કોલ કરજે પછી અને એટલે- ઘીમાં બને છે હા. હા અમે બટરમાં જ બનાવીએ છીએ. બટર ઓનલી બટર નો ઓઇલ જો ગાઈસ મસ્ત છે હવે હવે આ થઈ જાય મસ્ત એટલે આપણે ખાઈ પછી બતાવીએ બતાવીએ ઓકે